રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો આજે નિર્વાણ દિવસ પુણ્યતિથિ અને આ એક ગાંધી બાપુ એટલે એટલી મહાન વિભૂતિ કે જેમની પ્રતિમા માત્ર ભારત દેશ પૂરતી સીમિત નથી, પરંતુ વિશ્વના 150 કરતાં વધારે દેશોમાં એમની પ્રતિમા છે અને પ્રતિમાની સાર સંભાળે રાખે છે અને એમના વિચારનો અમલ પણ કરે છે। વાત એવી છે કે ભારત દેશમાં જે ગાંધી બાપુની આગેવાનીમાં દેશને આઝાદી મળી અંગ્રેજોની સામે, આજે આટલા વર્ષો પછી જ્યારે હમણાં જ આપણે 26 જાન્યુઆરીએ 77માં પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો છે, ત્યારે એવું લાગે છે કે આ બીજી આઝાદીની લડાઈ લડતા હોય। કેમ? કારણ કે સત્તામાં બેઠેલા લોકો મહાત્મા ગાંધીને ભૂલી ગયા, પ્રજાને તો ભૂલી જ ગયા છે, પરંતુ ગાંધી બાપુને ભૂલી ગયા। આજે જે ગાંધી બાપુ આ દેશ માટે કુરબાની આપી, ત્યાગ આપ્યો, બલિદાન આપ્યું અને એમની પુણ્યતિથિ નિમિત્તે અહીંયા ગાંધીનગર ગુરુ ખાતે એટલી ખરાબ હાલત, દયનીય હાલત અમે જ્યારે આવ્યા, કોર્પોરેશન દ્વારા કોઈ વ્યવસ્થા નહીં, સરકારી તંત્રની વ્યવસ્થા નહીં, કારણ કે જે લોકો સત્તામાં બેઠા છે એમને તો ખાલી નોટમાં જ ગાંધી ગમે છે, એમને ગાંધી વિચાર જોડે કે મહાત્મા ગાંધી જોડે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી, માટે એ લોકો વારંવાર ગાંધી બાપુનું અપમાન કરે। ગાંધી બાપુનું આજે નિર્વાણ દિવસ, અમે તો એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને અમે અહીંયા આજે સફાઈનો કાર્યક્રમ પણ કર્યો છે।